શ્રીલિંગ મહાપુરાણનો 26મો ભાગ 73મો અધ્યાય લિંગાર્ચનની વિધિ તથા તેનો મહિમા। સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, ક્ષણભરમાં ત્રિપુરને બાળી દેવ મહેશ્વરના ચાલ્યા ગયા પછી ભગવાન પદ્મયોની બ્રહ્માએ શ્રેષ્ઠ દેવતાઓની સભામાં આ પ્રમાણે કહ્યું। પિતામહ બોલ્યા કે લિંગ મૂર્તિ દેવ દેવેશની મહેશ્વરની ઉપેક્ષા કરીને દિતિથી ઉત્પન્ન મહાતેજસ્વી તારપોત્ર અને તારકનો બળવાન પુત્ર તારકાક્ષ, પરાક્રમી કમલાક્ષ, દૈત્યરાજ વિંધ્યુમાલી તથા બીજા રાક્ષસો પણ પોતાના બંધુઓ સાથે માર્યા ગયા। આ પ્રમાણે પ્રભુ શ્રીહરિની માયાથી ભગવાન મહાદેવનો ત્યાગ કરીને તે બધા પોતાના પુરો તથા નાગરિકો સહિત વિનિષ્ટ તથા ધ્વસ્ત થઈ ગયા। તેથી લિંગ મૂર્તિ સદાશિવની સદા પૂજા કરવી જોઈએ। જ્યાં સુધી તેમની પૂજા થશે ત્યાં સુધી દેવતાઓનું અસ્તિત્વ જળવાઈ રહેશે। તેથી શ્રેષ્ઠ દેવતાઓએ નિત્ય શ્રદ્ધાપૂર્વક શિવનું પૂજન કરવું જોઈએ। સઘળું જગત લિંગમય છે, સર્વ કાંઈ લિંગમાં પ્રતિષ્ઠિત છે। તેથી જે આત્મસિદ્ધ ઈચ્છતો હોય તેણે શિવલિંગની વિધિવત પૂજા કરવી જોઈએ। બધા દેવતા, દૈત્યો તથા દાનવો લિંગાર્ચનની જ પ્રતિષ્ઠિત છે। યક્ષ, વિદ્યાધર, સિદ્ધગણ, માંસાહારી, રાક્ષસ, પિત્તર, મુનિ, પિશાચ, કિન્નર વગેરે લિંગ મૂર્તિનું અર્ચન કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા છે, એમાં સંદેહ નથી। તેથી હે દેવતાઓ, જે કોઈ પણ પ્રકારે નિત્ય લિંગની પૂજા કરવી જોઈએ। આપણે બધા તે દેવાધિદેવના પશુ છીએ, તેથી પાશુપાત વ્રત કરીને પશુત્વનો ત્યાગ કરીને લિંગ મૂર્તિ સનાતન મહાદેવની પૂજા કરવી જોઈએ। હે શ્રેષ્ઠ દેવતાઓ, 5 પ્રણવયુક્ત 5 પ્રાણાયામો દ્વારા 5 મહાભૂતોનું શોધન કરીને હે દેવતાઓ 4 પ્રણવો સાથે 4 પ્રાણાયામો દ્વારા, ફરી તે જ પ્રકારના 3 પ્રણવો સાથે 3 પ્રાણાયામો દ્વારા, વળી 2 પ્રણવો સહિત પ્રાણાયામો દ્વારા શોધન કરીને પ્રાણાયામય પરાયણ થઈ ઓમકારનો ન્યાસ કરીને ત્યાર પછી ઓમકારનું ઉચ્ચારણ કરીને પ્રાણ તથા અપાન વાયુને નિયંત્રિત કરીને જ્ઞાનમૃતરૂપી પ્રણવથી બધા અંગોને જળમાં ભીંજાયેલા માનીને હે સુવ્રતો, 3 ગુણો, ચોથો અહંકાર, 5 તન્માત્રાઓ, 5 ભૂતો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયોનું શોધન કરીને વળી યુગલ પુરુષનું શોધન કરી પોતાના શરીરને ચિદાત્મા સ્વરૂપ માનીને અગ્નિ ભસ્મ છે, વાયુ ભસ્મ છે, વ્યોમ આકાશ ભસ્મ છે, જળ ભસ્મ છે, પૃથ્વી ભસ્મ છે, આમ બોલીને ભસ્મનો સ્પર્શ કરવો જોઈએ। જે 3 સંધ્યાઓમાં ભસ્મ સ્નાન કરે છે તે યોગી સઘળા તત્વોનો જ્ઞાતા થઈ જાય છે। હે શ્રેષ્ઠ દેવતાઓ, સ્વયં ભગવાન શિવે 5 બંધનમાંથી મુક્તિ માટે આ પાશુપાત વ્રત કહ્યું છે। હે દેવતાઓ, આ પ્રમાણે પાશુપાત વ્રત કરીને પૂર્વકાળમાં મારા તથા મહાત્મા વિષ્ણુ દ્વારા જોવામાં આવેલા લિંગમાં પરમેશ્વરની વિધિપૂર્વક પૂજા કરીને લોકો 1 વર્ષમાં પશુત્વમાંથી મુક્ત થઈ જાય છે। આપણે બધાએ સઘળા કર્મોના દેવ મહેશ્વરની પૂજા યત્નપૂર્વક બાહ્ય તથા અભ્યંતર વિધિપૂર્વક કરવી જોઈએ એવું હું માનું છું। હે શ્રેષ્ઠ દેવતાઓ, મારી વિષ્ણુની તથા મુનિઓની આ દિવ્ય પ્રતિજ્ઞા છે, એમાં સંદેહ નથી। તેથી શિવનું પૂજન કરવું જોઈએ। જો કે કોઈ મનુષ્ય 1 ક્ષણ અથવા મુહૂર્ત પૂરતું પણ શિવનું ચિંતન કરતો નથી તો જ તેનું નુકસાન છે, તે જ તેનો દોષ છે, તે જ તેનું અજ્ઞાન છે અને તે જ તેનું મૂંગાપણું છે। જેઓ શિવભક્તિ કરે છે, અંતઃકરણથી શિવને પ્રણામ કરે છે તથા ભગવાન શિવના સ્મરણમાં પરોવાયેલા છે, તેઓ દુઃખના પાત્ર થતા નથી। સુંદર ભવન, દિવ્ય આભૂષણ, સ્ત્રીઓ તથા સંતોષ થાય તેટલું ધન, આ બધું શિવજીની પૂજા વિધિનું ફળ છે। જેઓ મોટા ભોગ તથા સ્વર્ગનું રાજ્ય ઈચ્છે છે તેમણે સદાકાળ લિંગ મૂર્તિ મહેશ્વરનું અર્ચન કરવું, સમસ્ત પ્રાણીઓનો વધ તથા છેદન કરીને આ સંપૂર્ણ જગતને બાળીને પણ જે એકમાત્ર વિરૂપાક્ષ શિવની પૂજા કરે છે તે પાપોથી લેપાતો નથી। મારા દ્વારા પૂજિત આ શિલામય લિંગ સર્વ દેવતાઓ દ્વારા નમસ્કૃત છે। આ પ્રમાણે કહીને પહેલા બ્રહ્માજીએ 3 લોકના સ્વામી, દેવોના પણ દેવ તથા 3 નેત્રોવાળા રુદ્રની પૂજા કરીને પ્રિય વચનો વડે તેમની સ્તુતિ કરી। તે સમયથી ઇન્દ્રાદિ દેવતા શરીર પર ભસ્મ લગાવીને પાશુપાત વ્રત કરીને સાક્ષાત મહેશ્વરની પૂજા કરવા લાગ્યા। ત્યાર પછી આવે છે 74મો અધ્યાય। બ્રહ્માની આજ્ઞાથી વિશ્વકર્મા દ્વારા વિભિન્ન લિંગોનું નિર્માણ કરી દેવતાઓને પ્રદાન કરવા તથા દેવતાઓ દ્વારા તે લિંગોનું પૂજન, લિંગોના વિવિધ ભેદ તથા તેમની સ્થાપનાનું મહાત્મ્ય। સૂતજી બોલ્યા કે વિશ્વકર્માએ પ્રભુ બ્રહ્માની આજ્ઞાથી પોતાના અધિકારને અનુરૂપ લિંગોનું નિર્માણ કરીને દેવતાઓને આપ્યા। વિષ્ણુએ ઇન્દ્રનીલ નીલકાંતમણીથી નિર્મિત લિંગની સદા પૂજા કરી। ઇન્દ્રે પદ્મરાગથી બનેલા લિંગની, વિશ્રવાના પુત્ર કુબીરે સુવર્ણ નિર્મિત લિંગની, વિશ્વદેવોએ ચાંદીથી બનેલા લિંગની, વસુઓએ ચંદ્રકાંત મણીથી બનેલા સુંદર લિંગની, વાયુએ પિત્તળથી બનેલા લિંગની તથા અશ્વિની કુમારોએ માટીથી બનેલા લિંગની સદા પૂજા કરી। રાજા વરુણે સ્ફટિકના બનેલા લિંગની, આદિત્યોએ તાંબાથી બનેલા લિંગની, બુદ્ધિમાન સોમરાટે મોતીથી બનેલા
અતિ ઉત્તમ લિંગની અનંત વગેરે મહાનાગોએ પ્રવાલ નિર્મિત શુભ લિંગની અને મહાત્મા દૈત્યો તથા રાક્ષસોએ લોઢાથી બનેલા લિંગની પૂજા કરી. હે દ્વિજોત્તમો, ગુહ્યકોએ 3 પ્રકારના લોઢાથી બનેલા લિંગની, ગણોએ સર્વલોહમય લિંગની અને ચામુંડા તથા બધી માતાઓએ રેતીથી બનેલા લિંગની પૂજા કરી. નૈઋતિએ લાકડાથી બનેલા લિંગની, મરકતથી બનેલા શુભ લિંગની, નીલ વગેરે રુદ્રોએ ભસ્મ નિર્મિત શુદ્ધ તથા શુભ લિંગની ભક્તિપૂર્વક પૂજા કરી. હે શ્રેષ્ઠ મુનિઓ, લક્ષ્મીએ લક્ષ્મી વૃક્ષ બિલીથી બનેલા લિંગની, ગુહે ગોમયથી બનેલા લિંગની, મુનિઓએ દર્ભના અગ્રભાગથી બનેલા લિંગની, વામદેવ વગેરે પુષ્પથી બનેલા લિંગની અને સરસ્વતીએ રત્ન અથવા રુદ્રના જળથી નિર્મિત લિંગની પૂજા કરી. દુર્ગાએ વેદી સહિત સુવર્ણથી બનેલા અતિ ઉત્તમ લિંગની, ઉગ્રોએ લોટથી બનેલા લિંગની, બધા મંત્રોએ ઘીથી બનેલા લિંગની, બધા વેદોએ દહીંથી બનેલા લિંગની તથા પિશાચોએ સીસાથી બનેલા લિંગની પૂજા કરી. આ બધાએ પૂજા કરીને બ્રહ્માજીની કૃપાથી યથાયોગ્ય પદ પ્રાપ્ત કર્યું. આ વિષયમાં વધારે કહેવાથી શો લાભ? શિવલિંગની પૂજા કરવાથી જ આ ચરાચર જગત સ્થિત છે, એમાં સંદેહ નથી. દ્રવ્યોના ભેદથી 6 પ્રકારનું લિંગ કહેવાય છે. તેમાં કુલ 44 ભેદ કહેવામાં આવ્યા છે. પ્રથમ પ્રકારનું લિંગ પાષાણ નિર્મિત કહ્યું છે, તે 4 પ્રકારનું હોય છે. હે શ્રેષ્ઠ મુનિઓ, બીજા પ્રકારનું લિંગ રત્ન નિર્મિત હોય છે, તે 7 પ્રકારનું હોય છે. શિવજીનું ત્રીજા પ્રકારનું લિંગ ધાતુ નિર્મિત હોય છે, તે 8 પ્રકારનું હોય છે. ચોથા પ્રકારનું લિંગ લાકડાનું બનેલું હોય છે, તે 16 પ્રકારનું કહેવામાં આવ્યું છે. હે શ્રેષ્ઠ દ્વિજો, 5મા પ્રકારનું લિંગ માટેનું બનેલું હોય છે, તે 2 વિભાગવાળું હોય છે. છઠ્ઠા પ્રકારનું લિંગ ક્ષણિક હોય છે, તે 7 પ્રકારનું કહેવાય છે. રત્ન નિર્મિત લિંગ શ્રી લક્ષ્મી પ્રદાન કરનારું, પાષાણ નિર્મિત લિંગ સમસ્ત સિદ્ધપ્રદ, ધાતુ નિર્મિત લિંગ સાક્ષાત ધન પ્રદાન કરનારું તથા કાષ્ટ નિર્મિત લિંગ ભોગ સિદ્ધિ પ્રદાન કરનારું છે. હે શ્રેષ્ઠ વિપ્રો, માટીથી બનેલું પાર્થિવ શુભ લિંગ સર્વસિદ્ધિપ્રદ છે. પાષાણ નિર્મિત લિંગ ઉત્તમ તથા ધાતુ નિર્મિત લિંગ મધ્યમ કહેવાય છે. લિંગોના અનેક ભેદ છે. સંક્ષેપમાં તે 9 છે. લિંગના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ત્રણેય લોકના ઈશ્વર વિષ્ણુ તથા ઉપરના ભાગમાં પ્રણવ સંજ્ઞક મહાદેવ રુદ્ર સદાશિવ વિરાજમાન છે. લિંગની વેદી મહાવેદી અંબિકા છે. તેઓ સત, રજ, તમ ત્રણેય ગુણોથી તથા ત્રિદેવોથી યુક્ત રહે છે. જે તે વેદીની સાથે લિંગની પૂજા કરે છે, તેણે જાણે મહાદેવ તથા ભગવતી પાર્વતીનું પૂજન કરી લીધું. પાષાણ નિર્મિત, રત્ન નિર્મિત, ધાતુ નિર્મિત, કાષ્ટ નિર્મિત, પાર્થિવ અથવા ક્ષણિક જે પણ લિંગ હોય તેને ભક્તિપૂર્વક સ્થાપિત કરીને વ્યક્તિ શુભ ફળ પ્રાપ્ત કરે છે. તે પરમ પુણ્યાત્મા ઇન્દ્ર, બ્રહ્મા, અગ્નિ, યમ, વરુણ વગેરે સિદ્ધો, વિદ્યાધરો, નાગરાજ, યક્ષો, દાનવો અને કિન્નરો દ્વારા દેવ દુંદુભીઓના ધ્વનિ વડે સ્તવિત થતો રહીને ક્રમશઃ ભૂ, ભુવ, સ્વઃ, મહ, જન, તપ તથા સત્યલોકને પાર કરીને પોતાના તેજથી ભાસતો લિંગ સ્થાપન વગેરે સન્માર્ગમાં નિહિત સ્વાધીન ખડગથી સત્વરે બ્રહ્માંડનું ભેદન કરીને નિશંક ભાવે મુક્ત થઈ જાય છે. પાષાણ નિર્મિત, રત્ન નિર્મિત, ધાતુ નિર્મિત, કાષ્ટ નિર્મિત, પાર્થિવ અથવા ક્ષણિક લિંગની અપેક્ષાએ ચંદ્રકલા વગેરે સહિત બાણલિંગ વગેરેની સ્થાપના કરવી વધુ ઉચિત છે. વિધિપૂર્વક લિંગ બનાવીને જે મનુષ્ય કાર્તિકેય, પાર્વતી સહિત કુંદ, પુષ્પ તથા ગાયના દૂધ જેવા વર્ણના શુભ લિંગને સ્થાપિત કરે છે, તે મનુષ્ય શરીર ધારણ કરીને પણ રુદ્ર રૂપે સ્થિત રહે છે, તેમાં સંદેહ નથી. તેના દર્શન તથા સ્પર્શથી મનુષ્યો મુક્તિ પ્રાપ્ત કરે છે. હે વિપ્રેન્દ્રો, હું તેના પુણ્યનું સંપૂર્ણ વર્ણન સેંકડો યુગોમાં પણ કરી શકું એમ નથી. તેથી વિધિપૂર્વક લિંગની સ્થાપના કરવી જોઈએ. બધા મનુષ્યો માટે પ્રભુનો સકળ સગુણ દિવ્ય અને શુભ વિગ્રહ ભાવનાને યોગ્ય છે, પરંતુ યોગીઓના માટે નિષ્કલ વિગ્રહ ભાવનાને યોગ્ય છે. ત્યાર પછી આવે છે 75મો અધ્યાય, શિવના નિર્ગુણ અને સગુણ સ્વરૂપનું નિરૂપણ. ઋષિઓ બોલ્યા કે નિષ્કલ, નિર્ગુણ, નિર્મળ તથા નિત્ય શિવ સકલત્વ સગુણતાને કઈ રીતે પ્રાપ્ત થયા? સૂતજી કહે છે કે તમે જેવું પહેલાં સાંભળ્યું તે અમને કહો. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ વિપ્રો, કેટલાક તત્વજ્ઞોએ ઉપનિષદોમાં શિવને અજન્મા સાંભળી તેમને પ્રણવરૂપ વિજ્ઞાન કહ્યા છે. શબ્દાદિ વિષયોનું જે જ્ઞાન છે તેને જ્ઞાન કહેવામાં આવે છે. બીજા લોકો કહે છે કે ભ્રાંતિરહિત જ્ઞાન છે તે જ જ્ઞાન છે. અન્ય લોકો કહે છે કે એવું કંઈ નથી. હે દ્વિજો, અન્ય મુનિઓ કહે છે કે જે જ્ઞાન નિર્મળ, શુદ્ધ, નિર્વિકલ્પ, આશ્રયરહિત તથા ગુરુ દ્વારા પ્રકાશિત છે તે વાસ્તવિક જ્ઞાન છે. જ્ઞાનથી જ મુક્તિ મળે છે. જ્ઞાન સિદ્ધિના માટે ઈશ્વરની પ્રસન્નતા જરૂરી છે. બંને દ્વારા યોગી મુક્ત થઈ જાય છે અને તે આનંદ સ્વરૂપ થઈ જાય છે. થોડાક મુનિ સ્વેચ્છાએ માયા નિર્મિત રૂપની હૃદયમાં ભાવના કરીને વિધિ પ્રતિપાદિત નિષ્કામ કર્મ દ્વારા તે જ્ઞાનની સંગતિ બનાવે છે. ધ્યો તે વિભુનું મસ્તક છે, આકાશ તે પરમેશ્વરની નાભી છે,
છે. ચંદ્ર, સૂર્ય, અગ્નિ તેમના નેત્ર છે. દિશાઓ તે મહાત્માના કાન છે. પાતાળ જ તેમના 2 ચરણ છે. સમુદ્ર તેમનું વસ્ત્ર છે. બધા દેવતાઓ તેમની ભુજાઓ છે. બધા નક્ષત્રો તેમના આભૂષણ છે. પ્રકૃતિ તેમની પત્ની તથા પુરુષ તેમનું લિંગ કહેવાય છે. બધા બ્રાહ્મણ, બ્રહ્મા, ભગવાન વિષ્ણુ, ઇન્દ્ર તથા ઉપેન્દ્ર તેમના મુખેથી, મહાત્મા ક્ષત્રિયો તેમની ભુજાઓમાંથી, વેશ્યો તેમના ઉરુ પ્રદેશથી તથા શૂદ્ર તે પિનાકધરીના ચરણથી ઉત્પન્ન થયા છે. પુષ્કર, આવર્ત વગેરે તેમના કેસ છે. બધા વાયુ તેમની નાસિકાથી ઉત્પન્ન થયા છે. શ્રુતિ તથા સ્મૃતિમાં કથિત કર્મ તેમની ગતિ છે. આના શરીરથી જ તે પરમાત્મા કર્મરૂપ થઈને પ્રકૃતિનું પ્રવર્તન કરે છે. તે ઐશ્વર્યશાળી પુરુષ મનુષ્યોના માટે જ્ઞાનગમ્ય છે, એમાં સંદેહ નથી. તાપોયજ્ઞ 1000 કર્મયોગથી વધીને, જપ યજ્ઞ 1000 તપોયજ્ઞથી વધીને અને ધ્યાન યજ્ઞ 1000 જપ યજ્ઞોથી વધીને ધ્યાન યજ્ઞ સર્વશ્રેષ્ઠ છે. ધ્યાન જ્ઞાનનું સાધન છે. જ્યારે યોગી સમરસમાં સ્થિત થઈને ધ્યાન દ્વારા જુએ છે ત્યારે શિવ તે ધ્યાન યજ્ઞમાં લીન એવા યોગીને પ્રત્યક્ષ દર્શન આપે છે. વિજ્ઞાનીઓ માટે શુદ્ધ પ્રાયશ્ચિત વગેરે કર્મ જરૂરી નથી. બ્રહ્મવિદ્યાને જાણનારા સૌ કોઈ બ્રહ્મવિદ્યા દ્વારા પૂર્ણરૂપે શુદ્ધ થઈ જાય છે. વિચારની દ્રષ્ટિથી ધ્યાનીઓ માટે સંસારમાં ક્રિયા, સુખ, દુઃખ, ધર્મ, અધર્મ, જપ, હોમ વગેરે જરૂરી નથી. તેમના માટે શિવનું સાનિધ્ય જ મુખ્ય છે. પરમ આનંદમય, વિશુદ્ધ, કલ્યાણકારી, અવિનાશી, નિષ્કલ તથા સર્વવ્યાપી લિંગને યોગીઓના હૃદયમાં સદા વિરાજમાન જાણવું જોઈએ. હે દ્વિજો, લિંગ 2 પ્રકારનું કહેવાય છે, બાહ્ય અને અભ્યંતર. હે શ્રેષ્ઠ મુનિઓ, સ્થૂળ લિંગ બાહ્ય છે અને સૂક્ષ્મ લિંગ અભ્યંતર હોય છે. કર્મયજ્ઞમાં નિરત તથા સ્થૂળ સ્વભાવવાળા સ્થૂળ લિંગના અર્ચનમાં સંલગ્ન રહે છે. અજ્ઞાનીઓની ભાવના સિદ્ધિના માટે જ સ્થૂળ વિગ્રહની કલ્પના કરવામાં આવી છે. એમાં બીજો હેતુ નથી. જે આધ્યાત્મિક સૂક્ષ્મ લિંગ છે તેના પ્રત્યક્ષ દર્શન જેને થતા નથી તેઓ તે અજ્ઞાની વ્યક્તિ બધું જ બહાર છે એવી કલ્પના કરીને જ પૂજા વગેરેમાં પ્રવૃત્ત થાય છે, એમાં સંદેહ નથી. જેમ જ્ઞાનીઓના માટે પ્રત્યક્ષ રૂપે નિર્મળ, સૂક્ષ્મ અને અવિનાશી લિંગની કલ્પના કરવામાં આવી છે, તે જ પ્રમાણે સામાન્ય લોકો માટે માટી, લાકડું વગેરેથી નિર્મિત સ્થૂળ લિંગની કલ્પના છે. તેથી વિચાર કરતાં અવ્યયરહિત અને અવ્યય સહિત બધું જ શિવમય છે. મોક્ષરૂપ પુરુષાર્થની પણ સત્તા નથી, આવું અન્ય તત્વવેતાઓ કહે છે. આકાશ એક હોવા છતાં પણ જેમ માટીનું શકોરું વગેરે ઉપાધિઓના ભેદથી અનેક રૂપોમાં પ્રતીત થાય છે, તે જ પ્રમાણે ભગવાન શિવ એક હોવા છતાં પણ તેમની એકતા તથા અનેકતા દેખાય છે, આવું અન્ય લોકો કહે છે. હે સુવ્રતો, એક સ્થાન પર સ્થિત રહીને તથા એક હોવા છતાં પણ સૂર્યજળના આશ્રયભૂત જુદા જુદા પાત્રોમાં અનેક રૂપોમાં દેખાય છે. આ દ્રષ્ટાંત લોકોને જ્ઞાન કરાવવા માટે છે. સ્વર્ગ તથા પૃથ્વીના બધા પ્રાણી પંચભૂતો પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશથી બનેલા છે, છતાં જાતિ તથા વ્યક્તિના ભેદથી તેઓ અનેક રૂપે દેખાય છે. જે કંઈ પણ દેખાય છે અથવા સંભળાય છે તેને શિવમય જાણો. વિચાર કરતાં આ લોકમાં લોકોનો ભેદ તો માત્ર ભ્રમ માત્ર છે. સ્વપ્નમાં અઢળક સુખો ભોગવીને મનુષ્ય સુખી તથા દુઃખી થાય છે. વિચાર કરીને જોવામાં આવે તો વાસ્તવમાં સુખ દુઃખનો અનુભવ થતો નથી. તે જ પ્રમાણે અન્ય બધા વેદાર્થ તત્વજ્ઞો બંધન તથા મોક્ષને પણ સ્વપ્નવત કહે છે. પરમેશ્વર સંસારના લોકોના હૃદયમાં સાક્ષાત સગુણ રૂપે વિરાજમાન રહે છે અને તે જ જગન્મય દેવ, યોગીઓ અને જ્ઞાનીઓના હૃદયમાં નિર્ગુણ રૂપે વિરાજમાન હોય છે. પરમેશ્વરનો 3 પ્રકારનો વિગ્રહ લોકમાં પૂજાય છે. હે શ્રેષ્ઠ દ્વિજો, પહેલો નિષ્કલ નિર્ગુણ, બીજો સકલ નિષ્કલ અને ત્રીજો સકલ, એમાં સંદેહ નથી. કેટલાક લોકો સદા સકલ નિષ્કલ રૂપની પૂજા કરે છે. કેટલાક લોકો તે સર્વજ્ઞની પૂજા હૃદયમાં, શિવલિંગમાં તથા અગ્નિમાં કરે છે. અને હે મુનિઓ, સંસારમાં રહેનારા કેટલાક મનુષ્યો સ્ત્રી પુત્રો સહિત સફળ સગુણ રૂપની સર્વદા પૂજા કરે છે. જેમાં શિવ છે તેવા જ દેવી છે અને જે દેવી છે તેવા જ શિવ છે. તેથી લોકો 27 ભેદથી અભેદ બુદ્ધિથી શરીરમાં તથા શરીરની બહાર ચતુષ્કોણ, મૂલાધારમાં ષડ્સ, સ્વાધિષ્ઠાનમાં 10 આરા, મૂર્ધામાં 12 આરા, હૃદયમાં 16 આરા, કંઠમાં તથા 3 આરા ભૂમધ્યમાં તેમની પૂજા કરે છે. સત અસતથી રહિત અર્થાત વિલક્ષણ તે પ્રભુ શિવ જગતના ઉદ્ધારના માટે પોતાની ઈચ્છાથી સાક્ષાત દેવીની સાથે સ્થિત છે. કેટલાક લોકો તે અદ્વિતીય શિવને દ્વિગુણ પ્રકૃતિ પુરુષ કહે છે. કેટલાક લોકો ત્રિગુણાત્મક બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રરૂપ કહે છે અને અન્ય વેદજ્ઞ લોકો તેમને સંસારના કારણ કહે છે. ભક્તિ તથા શુભ યોગથી સમન્વિત ધર્મપરાયણ તથા વિશિષ્ટ બ્રાહ્મણો તે યોગેશ્વર અશેષ મૂર્તિ ભગવાનનું પૂજન સદાસ્ત્રમાં કરે છે. જે લોકો ત્રિરસ ભ્રુકુટીમાં 3 તત્વોની મધ્યમાં ત્રિગુણ તથા ત્રિનેત્ર શિવના દર્શન કરે છે તેઓ જ તે દેવીની સાથે આ પુરાતન પુરુષ શિવને પ્રાપ્ત કરે છે, અન્ય યોગીઓને નહીં. ત્યાર પછી આવે છે 76મો અધ્યાય, વિવિધ શિવ સ્વરૂપોની પ્રતિષ્ઠા તથા ઉપાસનાનું ફળ.
સૂતજી બોલ્યા કે હે વિપ્રો, આ પછી હું સર્વલોકના કલ્યાણ માટે પોતાની ઈચ્છાથી તેમના વિગ્રહની ઉત્પત્તિ તથા મૂર્તિ પ્રતિષ્ઠાના સંપૂર્ણ ફળનું વર્ણન કરીશ. સ્કંદ, કાર્તિકેય તથા ઉમા સહિત મહાદેવની મૂર્તિ બનાવીને તેમને ઉત્તમ આસન પર પધરાવીને ભક્તિપૂર્વક તે મૂર્તિની પ્રતિષ્ઠા કરીને સર્વ કામનાઓને પ્રાપ્ત કરવી જોઈએ. કાર્તિકેય તથા ઉમા સહિત શિવની વિધિપૂર્વક એકવાર પણ પૂજા કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે તે જેવું મેં સાંભળ્યું છે તેવું કહું છું. તે યોગી કરોડો સૂર્ય જેવા તેજવાળા, બધી જ અભિષ્ટ વસ્તુઓથી સંપન્ન, રુદ્રકન્યાઓથી યુક્ત, ગાન, નૃત્ય વગેરેથી પરિપૂર્ણ વિમાનોમાં ભગવાન શિવની જેમ પ્રલય સુધી વિહાર કરે છે. ત્યાં મહાન સુખોનો ઉપભોગ કરીને તે મહાતેજસ્વી યોગી સર્વ કામનાઓને પૂર્ણ કરનારા વિમાનો દ્વારા ક્રમશઃ ઉમાલોક, કુમારલોક, ઈશાનલોક, વિષ્ણુલોક, પ્રજાપતિ લોક, જનલોક તથા મહરલોક પહોંચી જાય છે. વળી ઇન્દ્રલોકમાં પહોંચીને ત્યાં 10,000 વર્ષો સુધી ઇન્દ્રપદ ભોગવ્યા બાદ ભુવરલોકમાં દિવ્ય તથા પરમ સુંદર સુખોને ભોગવીને મેરુ પર્વત પર પહોંચીને દેવતાઓના ભવનમાં આનંદ પ્રાપ્ત કરે છે. જે એક પગ, 4 ભુજાઓ, 3 નેત્રો તથા ત્રિશૂળથી યુક્ત છે, જે પોતાના વામ ભાગથી વિષ્ણુ તથા દક્ષિણ ભાગથી બ્રહ્માને ઉત્પન્ન કરીને વિરાજમાન છે, જેમનામાંથી 28 કરોડ રુદ્ર ઉત્પન્ન થાય છે, જે બધા અંગોથી અત્યંત પ્રભાવવાળા તથા 25 તત્વોવાળા જીવાત્મા સાક્ષાત પુરુષને હૃદયથી, પોતાના ડાબા ભાગથી પ્રકૃતિને, બુદ્ધિદેશથી બુદ્ધિને, પોતાના અહંકારથી અહંકારને, તન્માત્રાઓથી તન્માત્રાઓને, પોતાની ઇન્દ્રિયોથી લીલાપૂર્વક ઇન્દ્રિયોને, પગના મૂળ ભાગથી પૃથ્વીને, ગુહ્ય દેશથી જળને, નાભિસ્થળથી અગ્નિને, હૃદય સ્થાનથી સૂર્યને, કંઠથી ચંદ્રમાને, ભ્રુકુટીના મધ્ય ભાગથી આત્માને, મસ્તકથી સ્વર્ગને, આ પ્રમાણે સંપૂર્ણ ચરાચર જગતને ઉત્પન્ન કરી સાક્ષાત વિરાજમાન છે. તે સર્વજ્ઞ તથા સર્વવ્યાપી પરમેશ્વરની મૂર્તિને વિદ્યા વિધાન અનુસાર બનાવીને વિધિપૂર્વક તેમની પ્રતિષ્ઠા કરી મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. 3 પગવાળા, 7 હાથવાળા, 4 સિંગવાળા તથા 2 મસ્તકવાળા યજ્ઞેશ્વર અગ્નિ સ્વરૂપ ઈશાને સ્થાપિત કરી મનુષ્ય વિષ્ણુલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાં 1 લાખ કલ્પ સુધી મહાન ભોગોને ભોગવીને મનુષ્ય સુખી રહે છે અને પછી ક્રમાનુસાર આ લોકમાં આવીને સમસ્ત યજ્ઞોને સંપન્ન કરે છે. જે મનુષ્ય ઉમા સહિત વૃષાભૂરૂઢ અર્ધચંદ્રધારી શિવની મૂર્તિને સ્થાપિત કરે છે, તે 10,000 અશ્વમેઘ યજ્ઞોનું અનુષ્ઠાન કરવાથી જે પુણ્ય મળે છે, તે પુણ્ય પ્રાપ્ત કરીને સુવર્ણના વિમાન દ્વારા દિવ્ય લોકમાં જઈને ત્યાં મુક્ત થઈ જાય છે. નંદી તથા ઉમા સહિત અને સર્વગણોની વચ્ચે સ્થિત મહાદેવજીની પ્રતિષ્ઠા કરી મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે, તે જેવું મેં સાંભળ્યું છે તેવું જ કહી રહ્યો છું. તે સૂર્યમંડળ જેવા દૈદીપ્યમાન વૃષભો, જોતરેલા અપ્સરાઓથી ભરેલા દેવ દાનવો માટે દુર્લભ અને નૃત્ય કરતી અપ્સરાઓથી ચારે બાજુથી પૂર્ણતઃ સુશોભિત વિમાનો દ્વારા દિવ્ય શિવલોકમાં જઈને ગણાધિપતિ પદને પ્રાપ્ત કરે છે. પાર્વતી સહિત નૃત્ય કરી રહેલા 1000 ભુજાઓવાળા અથવા 4 ભુજાઓવાળા ભૃગુ વગેરે તથા ભૂત સમૂહોથી ઘેરાયેલા, પાર્વતીની સાથે બ્રહ્મા, વિષ્ણુ, ઇન્દ્ર, ચંદ્ર વગેરે દેવતાઓથી સદા નમસ્કૃત અને માતૃકાઓ તથા મુનિઓથી ઘેરાયેલા દેવ દેવેશ્વર પ્રભુ સર્વજ્ઞ પરમેશ્વર વૃષભધ્વજ શિવની મૂર્તિ બનાવીને ભક્તિપૂર્વક તેની પ્રતિષ્ઠા કરી મનુષ્યને જે ફળ મળે છે તે હું બતાવું છું. સર્વયજ્ઞ, તપ, દાન, તીર્થ તથા દેવ દર્શન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તેનાથી કરોડો ગણું ફળ પ્રાપ્ત કરીને તે શિવલોકમાં જાય છે અને ત્યાં પ્રલય સુધી મહાન સુખ ભોગવીને પુનઃ બીજી સૃષ્ટિનો પ્રારંભ થતાં મનુપદ પ્રાપ્ત કરે છે. દિગંબર, 4 ભુજાઓવાળા, શ્વેત વર્ણવાળા, 3 નેત્રવાળા સર્પની મેખલાવાળા, હાથમાં કપાલ ધારણ કરેલા તથા કાળા વાંકડિયા કેશવાળા દેવેશ્વરને મૂર્તિરૂપે બનાવીને ભક્તિપૂર્વક પ્રતિષ્ઠા કરી મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ગજાસુરનો વધ કરનારા, ઉમા સહિત સર્વ કામનાઓને પૂર્ણ કરનારા, કૃષ્ણ વર્ણવાળા, લાલ નેત્રવાળા, 3 નેત્રવાળા, ચંદ્રને આભૂષણ રૂપે ધારણ કરનારા, મસ્તક પર કાક પક્ષ ધારણ કરનારા, નાગટંક ધારણ કરનારા, વ્યાઘ ચર્મની ઉપવસ્ત્ર તરીકે ધારણ કરેલા, મૃગ ચર્મનું વસ્ત્ર ધારણ કરેલા, તીક્ષ્ણ દાંતાવાળા, હાથમાં ગદા લીધેલા, હાથમાં કપાલ લઈને હું ફટ મહાશબ્દથી બધી દિશાઓને ગુંજિત કરતા રહીને બંને હાથોમાં વ્યાઘ ચર્મ તથા કમંડળ ધારણ કરેલા, મલકી રહેલા, ગર્જના કરી રહેલા, કાળા સમુદ્રનું પાન કરતા, ભૂત સમૂહો સાથે નૃત્ય કરતા રહીને તથા ગણ સમુદાયોથી સુશોભિત દેવેશ્વર પ્રભુ શિવની પોતાના સામર્થ્ય અનુસાર મૂર્તિ બનાવીને તેમની પ્રતિષ્ઠા કરી મનુષ્ય બધા વિઘ્નોથી રહિત થઈ શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે અને ત્યાં પ્રલય પર્યંત મહાન સુખો ભોગવીને રુદ્રો પાસેથી વિચારપૂર્વક જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્ત થઈ જાય છે. અર્ધનારીશ્વર
મહેશ્વર 4 ભુજાઓવાળા વરદ તથા અભય મુદ્રાયુક્ત હાથવાળા ત્રિશૂળ તથા પદ્મધારી સ્ત્રી તથા પુરુષ ભાવમાં સ્થિત અને સમસ્ત આભૂષણોથી સુશોભિત અતિ ઉત્તમ પ્રભુ મહાદેવની મૂર્તિરૂપે ભક્તિપૂર્વક પ્રતિષ્ઠા કરીને તે શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે અને ત્યાં ચંદ્રમા તથા તારાઓ રહે છે ત્યાં સુધી મહાન સુખ ભોગવીને અણિમા વગેરે ગુણોથી યુક્ત થઈને જ્ઞાન પ્રાપ્ત કરીને તે મુક્ત થઈ જાય છે. જે મનુષ્ય શિષ્ય પ્રશિષ્યોથી ઘેરાયેલા ઉપદેશની મુદ્રામાં ઊંચા હાથવાળા દેવ દેવેશ તથા સર્વજ્ઞ લકુલીશ્વરની મૂર્તિ બનાવીને તથા ભક્તિપૂર્વક તેમની સ્થાપના કરીને શિવલોકમાં જાય છે તે મનુષ્ય 100 યુગો સુધી ત્યાં મહાન સુખ ભોગવીને પુનઃ જ્ઞાન યોગ પ્રાપ્ત કરીને ત્યાં જ મુક્ત થઈ જાય છે. પૂર્વદેવો તથા અમરોનું પ્રિય સ્થાન છે. ધ્યાન મુદ્રામાં સ્થિત ચિતાની ભસ્મ ધારણ કરેલા ત્રિપુંડધારી મુંડમાળા ધારણ કરેલા બ્રહ્માના કેસથી બનેલા યજ્ઞોપવિત ધારણ કરેલા ડાબા હાથમાં બ્રહ્માનું શ્રેષ્ઠ કપાલ ધારણ કરેલા અને ભગવાન વિષ્ણુનું શરીર ધારણ કરેલા મહાદેવ શિવની મૂર્તિ બનાવીને તથા ભક્તિપૂર્વક તેની પ્રતિષ્ઠા કરી મનુષ્ય ભવસાગરથી પાર થઈ જાય છે. જે એકવાર પણ ઓમ નમો નીલકંઠાય આ પુણ્યદાયક અષ્ટાક્ષર મંત્રનું ઉચ્ચારણ કરે છે તે પાપોથી છૂટી જાય છે અને પોતાના સામર્થ્ય અનુસાર ગંધ વગેરે ઉપચારોથી આ મંત્ર વડે ભક્તિપૂર્વક દેવ દેવેશ્વરની વિધિવત પૂજા કરીને શિવલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. સુદર્શન ચક્ર ધારણ કરેલા તથા જલંધરના 2 ટુકડા કરનાર સ્વરૂપમાં જલંધર વિનાશક પ્રભુ મહાદેવની મૂર્તિ બનાવીને ભક્તિપૂર્વક તેમની પ્રતિષ્ઠા કરી મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે તેમાં સંદેહ નથી. પૂર્વે કહેલા લક્ષણોવાળા સુદર્શન ચક્રના દાતા તથા પૂજ્યમાન વિષ્ણુ દ્વારા નેત્રદાન રૂપી પૂજાથી અર્ચિત દેવેશ્વરને મૂર્તિરૂપે ભક્તિપૂર્વક સ્થાપિત કરીને મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. નિકુંભની પીઠ પર સ્થિત પોતાનો જમણો ચરણ તેની પીઠ પર ટેકવીને વામ ભાગમાં પાર્વતીને બેસાડેલા સર્પરૂપી કંકોળો વીંટાળેલી કોણીને પોતાના ત્રિશૂળ અગ્રભાગ પર ટેકવીને તથા પાસે હાથ જોડીને ઊભે રહેલા અંધકને જોઈ રહેલા મૂર્તિ વિધિ અનુસાર બનાવી અને પ્રતિષ્ઠા કરીને મનુષ્ય શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. જે ભક્ત ત્રિપુરનો વિનાશ કરનારા દેવ દેવેશ ઈશ્વરને એવા સ્વરૂપમાં સ્થાપિત કરે છે જેમાં તેમણે ધનુષ્ય બાણ લીધા હોય, ઉમા સાથે રથ પર બેઠા હોય, બ્રહ્માજી તેમના સારથી હોય તે પણ તે જ સ્વરૂપે શિવલોકમાં જઈને આનંદપૂર્વક બીજા શિવની જેમ ક્રીડા કરે છે એમાં સંદેહ નથી. હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, ત્યાં પોતાની ઈચ્છા અનુસાર મોટા સુખ ભોગવી અને ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરીને ત્યાં જ મુક્ત થઈ જાય છે. ગંગાને ધારણ કરેલા સુખપૂર્વક બેઠેલા ચંદ્રમાને મસ્તક પર ધારણ કરેલા ગંગાધારી ડાબા ખોળે પાર્વતીને બેસાડનાર અને વિનાયક જ્યેષ્ઠ કાર્તિકેય સુંદરી દુર્ગા સૂર્ય ચંદ્રમા બ્રહ્માણી માહેશ્વરી કૌમારી વૈષ્ણવી દેવી વરદાયિની વારાહી ઇન્દ્રાણી ચામુંડા વીરભદ્ર તથા વિઘ્નેશ સહિત શિવને મૂર્તિરૂપે જ બુદ્ધિમાન સ્થાપિત કરે છે તે શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. એવી મૂર્તિ જેમાં અવ્યય શિવજી લિંગ રૂપે હોય, મોટી મોટી જ્વાળાઓના સમૂહોથી ઘેરાયેલા હોય, લિંગની મધ્યમાં ચંદ્રમાને ધારણ કરીને સ્થિત હોય, હંસરૂપધારી બ્રહ્મા તેમની જમણી બાજુએ હાથ જોડીને વિરાજમાન હોય, વરાહરૂપધારી વિષ્ણુ નીચું મોઢું કરી લિંગના અધોભાગમાં સ્થિત હોય, અઘોર મહાન લિંગ અપાર જળની મધ્યમાં સ્થિત હોય તેવી મૂર્તિ બનાવી તથા ભક્તિપૂર્વક સ્થાપિત કરીને ભક્ત શિવ સાયુજ્ય પ્રાપ્ત કરે છે. ક્ષેત્રની રક્ષા કરનાર ક્ષેત્રપાળ તથા પ્રભુ પશુપતિ શિવને મૂર્તિરૂપે બનાવી ભક્તિપૂર્વક વિધાન અનુસાર સ્થાપિત કરીને ભક્ત શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાર પછી આવે છે 77મો અધ્યાય. શિવ મંદિરોના નિર્માણનું ફળ, શિવ ક્ષેત્રો તથા શિવ તીર્થોના સેવનનો મહિમા, શિવ મંદિરને લીપવા વગેરેનું મહાત્મ્ય. ઋષિઓ બોલ્યા કે હે સૂતજી, અમે તમારા મુખેથી લિંગની સ્થાપના, લિંગ પ્રતિષ્ઠાના ફળ તથા લિંગના ભેદ વિશે સાંભળ્યું. હવે તમે માટીથી લઈ રત્નો સુધીના દ્રવ્યોથી શિવાલયનું નિર્માણ કરી મનુષ્યનું જે ફળ પ્રાપ્ત કરે છે તે ફળ વિશે કૃપા કરી બતાવો. સૂતજી બોલ્યા કે હે ઋષિઓ, જે શિવનો જ્ઞાની ભક્ત આ લોકમાં પુત્ર, સ્ત્રી, ઘર વગેરેથી બંધનને પ્રાપ્ત થતો નથી તેને ઘરોનું શું પ્રયોજન? છતાં પણ ઇન્દ્ર તથા બ્રહ્મા દ્વારા નમસ્કૃત પરમેશ્વરના ભક્તો ઈંટો અથવા પથ્થરોથી તેમનું મંદિર બનાવડાવીને દિવ્ય રુદ્રલોકમાં જાય છે. બાળ ભાવે પણ પથ્થર, માટી ને ધૂળથી શંભુનું તે પ્રકારનું આલય મંદિર બનાવીને આદિદેવ શિવનું વિધિપૂર્વક પૂજન કરી તેઓ રુદ્રત્વને પ્રાપ્ત કરે છે. આથી ભક્તોએ ધર્મ, અર્થ, કામની સિદ્ધિ માટે પૂર્ણ પ્રયત્નથી ભક્તિપૂર્વક શિવાલયનું નિર્માણ કરવું જોઈએ. કેસર, નાગર, દ્રવિડ અથવા અન્ય પ્રકારના શિવાલય ભક્તિપૂર્વક બનાવીને ભક્ત શિવલોકમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે. જે ભક્ત કૈલાસ નામક શિવાલયનું નિર્માણ કરાવે છે તે કૈલાસ શિખરના આકારવાળા વિમાનોમાં સુખપૂર્વક આનંદ મનાવે છે. જે મનુષ્ય શિવના માટે પોતાની
પોતાની શક્તિ અનુસાર ભક્તિ સાથે વિધિપૂર્વક ઉત્તમ, મધ્યમ અથવા અધમ શ્રેણીના મંદર નામક શિવાલય બનાવે છે, તે મંદર પર્વત જેવા બધી બાજુ મુખવાળા અપ્સરાઓથી યુક્ત તથા દેવદાનવો માટે દુર્લભ વિમાનો દ્વારા રમ્ય શિવલોકમાં જઈને અભિષ્ટ સુખનો ઉપભોગ કરીને જ્ઞાનયોગ પ્રાપ્ત કરી ગણાધિપતિ પદ પ્રાપ્ત કરે છે.